માં મને છમ વળું, આ રૂઢિપ્રયોગનો અર્થ તમને ખબર છે? આજની માતાઓને પણ આ ખબર નથી, કારણ કે હવે જિંગલ બેલ ને મોબાઈલ ને એમાં આવતી જિંગલ્સ ને એમાં આવતી રાઇમ્સ ને એના પાત્રો કાર્ટૂન એ બધું માં બાળકોને બતાવે છે, પણ આપણું જે મૂળ છે ત્યાં સુધી વાત જતી નથી. માં મને છમ વળું એ માં અને બાળક વચ્ચેના સંબંધનું બહુ સંવેદનશીલ ઉદાહરણ છે. આ ક્યાંથી વાત આવે છે એના મૂળમાં જવું જોઈએ. મૂળ એવું છે કે ગ્રામ્ય વિસ્તારમાં જ્યારે મરઘીના બચ્ચા કોઈ શિકારી પક્ષી તરાપ મારે અને એનો શિકાર કરવાનો પ્રયત્ન કરે ને એટલે બચ્ચા ગભરાય અને માતા એટલે કે મરઘીની પાંખ નીચે ભરાઈ જાય. અને આ સુરક્ષિત જગ્યાનું નામ છે છમવડો. આ છમવડું શબ્દ કઈ રીતે આવ્યો એ પણ સમજી લેવા જેવું છે. છમ છે એક ક્ષમ છાંયડો એના ઉપરથી ઉતરી આવેલો શબ્દ હોઈ શકે છે, અને વડું છે એ પ્રત્યય ઘણીવાર જગ્યા કે સ્થળ દર્શાવવા માટે વપરાય છે. એટલે બળબડતા તાપમાં છાંયડો શાંતિ આપે છે, એમ જીવનની મુશ્કેલીઓમાં તાપમાં માતાનો ખોળો એટલે છમવડો. આ માત્ર રક્ષણ માટેનો શબ્દ નથી, પણ એક પ્રકારનું અભય વચન છે બાળક માટે. જ્યારે કોઈ બાળક ભૂલ કરે, બહારના લોકો તેને વઢવા દોડે અને ત્યારે તે દોડીને માના પાલવમાં છુપાઈ જાય અને એને જે સુરક્ષિત અનુભૂતિ થાય એનું નામ જ છમવડું. અને આપણા જેવો બીજી ભાષામાં આવો સરસ મજાનો રૂઢિપ્રયોગ નથી. છે ખરા શબ્દો, પણ માં મને છમવડવું એની તોલે આવે ને એવો રૂઢિપ્રયોગ બીજી ભાષાઓમાં લગભગ નથી. હિન્દીની જો વાત કરીએ તો માં યાદ આ જાના, જ્યારે કોઈ મુશ્કેલીમાં હોય ત્યારે માતા જ યાદ આવે. બહુ ઓય માં રે, ઓય બાપ રે એમ આપણે બહુ ઓછું કહેતા હોય છે. આંચલ મેં છુપાના, માં મુझे अपने आंचल में छुपाना, गले से लगाना કે ઓર મેરા કોઈ નહીં. એટલે માતાના પાલવમાં છુપાઈ જવું. અંગ્રેજીની જો વાત કરીએ ને તો રન ટુ મમ્મા એવો શબ્દ બહુ વપરાય છે, થોડો કટાક્ષમાં વપરાય છે. એનો અર્થ એવો થાય છે કે કંઈક અઘરું લાગે તો તરત માતા પાસે રક્ષણ માટે દોડી જવું. ટુ સી એ સેફ હેવન એવો પ્રયોગ પણ છે કે સુરક્ષિત આશરો શોધવો, અને સુરક્ષિત આશરો એટલે માનો પાલો, માનો ખોળો. ક્રાય ફોર વન્સ મધર, જ્યારે કોઈ અત્યંત પીડા કે ડરમાં હોય ત્યારે અનાયાસે જ માતાને યાદ કરવાનું થાય છે, માતા જ યાદ આવે છે. પણ સંસ્કૃતમાં બહુ સરસ મજાનો વાક્ય છે આખું કે કુપુત્રો જાયેત કવચિદપી કુમાતા ન ભવતી. પુત્ર ભલે ખરાબ હોય પણ માતા ક્યારેય સંતાનને તડછોડતી નથી. આ ભાવ છમવડું માગતી વખતે શ્રદ્ધા હોય છે અને તેને સમાંતર છે. એટલે ગુજરાતીમાં જે છમવડું શબ્દ છે એની સામે ટકે, એની તોલે આવે ને એવો શબ્દ બીજી ભાષામાં નથી. એનું કારણ એ છે કે છમવડુંમાં એક પ્રકારે બાળકની નિર્દોષ શરણાગતિ છે, જ્યારે બીજી મોટા ભાગની ભાષાઓમાં સેફ સ્પેસ કે પ્રોટેક્શન એવા શબ્દોનો અર્થ છે. એટલે માં મને છમવડું જ્યારે કોઈ બાળક કહે ત્યારે એ માતાનો પાલવ શોધે છે અને પોતાની સુરક્ષા શોધે છે, માના શરણે જાય છે. એટલે કહેવાય છે માં મને છમવડું. આભાર, ફરી મળીશું.